નમસ્કાર મિત્રો, આદેશ જનસેવા ગ્રુપ દરિયાપુર અમદાવાદ આજે ભાવિ ભક્તો માટે પ્રસાદમાં ખીચડી બનાવી છે, મગની દાળની કઢી, સલાડ. પંકજભાઈ નમસ્કાર મિત્રો, જનસેવા આદેશ ગ્રુપ તરફથી આપ સર્વે ભાવિ ભક્તોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ કે જે અહીંયા આપ જોવો છો નિસ્વાર્થ ભાવે જે ભાવિ ભક્તો અહીંયા જે પ્રસાદ પણ અહીંયા ગ્રહણ કરી રહ્યા છે. આજનું ભોજનમાં મસ્ત મજાની મસાલા મગની દાળની ખીચડી, કઢી અને સલાડ છે. જે આપ જોઈ શકો છો નાની હવેલીની પોર દરિયાપુર વિસ્તારમાં આ જે અહીંયા જનસેવા ગ્રુપ આદેશ ગ્રુપ અહીંયા આવેલું છે ત્યાં નિસ્વાર્થ ભાવે અહીંયા સેવા આપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ભાવિ ભક્તો પણ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. સર્વ ભાવિ ભક્તોને ભાઈ નમ્ર વિનંતી, જોઈએ એટલો લેજો પ્રસાદ, બગાડ કરતા નહીં. અને થોડા ભાઈ રોડ પરથી સાઈડમાં રહો, સાઈડમાં જવાની જગ્યા રાખો. ધક્કા ધુક્કી ના કરો. ઓ ભાઈ સાઈડમાં રહો ને, સાઈડમાં જરા કહજો ખરે, એક બાજુ લાઈન કરો. હા ઉભા રહો કાકા, ઉભા રહો જાઓ. જય શ્રી રામ. આ ટેબલ ખાલી દેખાય ને ત્યાં. ખાલી લઈ જશો, ખાલી લઈ જશો. એક તારામ લઈ લો. બોલો ભાઈ. અહીંયા બી ટેબલ ખાલી, અહીંયા બેસાડી દેજો. આગા આગા વાંચો ને ભાઈ. ઓ એ જગ્યા બેસી જજો. એક બે દબાઈ. હા હા, આમાં કઢી પર દઈ. ડબલા કરતા તો સારું છે. દાજી જશો, ગરમ છે કઢી, દાજી જશો. હા તમને ફાવર લઈ જાઓ, ફાવર લઈ. બોલો ભદ્રેશભાઈ. હવે ઉભા રહો ભાઈ. હો ભાઈ વાંધો નહીં, આવી જાઓ ફટાફટ આવી જાઓ. ચાલો સલાડ ચાલો ત્યાં મૂકી દે ને, ત્યાં આપી દે. હા તો લગભગ ઉભા રહો, હું જોઈને કહું. હેડો ને, સાંજનું છે ને શાહીબાગ ને. હા હા ભાઈ, આપી દો, આપી દો. ખીચડી ગરમ છે ને, એવું છે. એક થાળીમાં ખીચડી આપી દો. તો પાંજરાપોળ જતા હશો. ટ્રાફિક વાળો હે ને, ટ્રાફિકમાં.